નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પૂર્ણ હરીફાઈ નો જે આખો ખ્યાલ છે એ ખ્યાલને આપણે સમજીશું. આપણે સૌ જાણીએ છીએ કે બજારની જે આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થાને આપણે જ્યારે સમજવાનો પ્રયત્ન કરતા હોઈએ ત્યારે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ એ મૂળભૂત ખ્યાલ છે અને એ ખ્યાલને આપણે સમજવો જ જોઈએ, તો જ આપણને બજારના જે વિવિધ સ્વરૂપો છે એ સ્વરૂપો વિશેનો ખ્યાલ આવે છે. આજે આ ચર્ચામાં આપણે પૂર્ણ હરીફાઈનો ખ્યાલ, એના લક્ષણો અથવા એની ધારણાઓ અને પેઢી અને ઉદ્યોગ કેવી રીતે એમાં સમતુલા પ્રાપ્ત કરે છે અને મહત્તમ નફો પ્રાપ્ત કરે છે તેને વિશેની ચર્ચા કરવાના છીએ. મારી સાથે આજે વિદ્યાર્થી મિત્રો અમદાવાદની ઝેવિયર્સ કોલેજના શ્રી પિંકીબેન દેસાઈ છે અને અમદાવાદની બીજી એક કોલેજના શ્રી સંજયભાઈ મુંજપરા છે. અમે ત્રણેય જણા આજે આપણે જે કંઈ વિષય વિશેની ચર્ચા કરવાની છે તેમાં ઉદાહરણો સાથે, આકૃતિઓ સાથે આપ સૌની સાથે વાત કરીશું. મને મિત્રો એટલું ચોક્કસ કહેવાનું મન થાય કે પૂર્ણ હરીફાઈનું જે બજાર છે એ બજારને આપણે સમજતી વેળા એક બાબતને ધ્યાનમાં રાખવાની છે કે આ એક આદર્શ બજાર છે. આ એક એવું આઈડિયલ માર્કેટ છે કે જે માર્કેટને આપણે સમજીએ તો આપણને ખ્યાલ આવે છે કે ક્યાં ક્યાં બજારમાં ખામીઓ છે, ક્યાં ક્યાં બજાર અપૂર્ણ છે, ઇમ્પરફેક્ટ છે. એટલે એ દ્રષ્ટિએ સમગ્ર બજારની પરિસ્થિતિને સમજવા માટે આ ખ્યાલ ખૂબ જ મહત્વનો છે. એ વાત સાચી કે આ એક ધારણા છે અથવા એક એવો ખ્યાલ છે કે જે વ્યવહારમાં દેખાતો નથી, પણ જ્યારે કોઈ પણ એક વસ્તુ કે સેવાના બજાર વિશે આપણે વાત કરીએ છીએ ત્યારે આ ખ્યાલને સમજવાનું ખૂબ જ ઉપયોગી બને છે. કારણ કે એ વસ્તુ કેવી રીતે ઉત્પન્ન થાય છે, કેવી રીતે બજારમાં વેચાય છે અને કેવી રીતે ખરીદાય છે અને માંગ અને પુરવઠો એના ઉપર શું અસર કરે છે અને ભાવ નક્કી કરે છે, એ બધી બાબતોને સમજવાને માટે આ ખ્યાલ ખૂબ જ ઉપયોગી બને છે. વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર એ શબ્દની જ્યારે નો ઉલ્લેખ કરીએ છીએ, એ શબ્દ જ્યારે આપણે વાપરીએ છીએ ત્યારે સામાન્ય રીતે એક ખ્યાલ એવો છે કે કોઈ એક સ્થળ સાથે સંકળાયેલો ખ્યાલ છે. અમદાવાદની વાત કરતા હોઈએ તો આપણે એમ કહીએ કે ભાઈ માણેક ચોકનું બજાર અથવા સીજી રોડનું બજાર કે એસજી રોડનું બજાર અથવા રિલીફ રોડનું બજાર. આવો જે આખો ખ્યાલ છે તે ખ્યાલને અને અર્થશાસ્ત્રમાં બજારના ખ્યાલને, આ બંને વચ્ચેને ભેદને આપણે સમજવાની આવશ્યકતા છે. અહીંયા કોઈ એક વસ્તુનું બજાર, એ ખ્યાલ વધારે મહત્વનો છે. એટલે બજારના ખ્યાલને કોઈ સ્થળ સાથે કશી લેવા દેવા નથી, પણ કોઈ એક વસ્તુ કે સેવાના ખ્યાલ સાથે લેવા દેવા છે. એટલે પેનનું બજાર, પંખાનું બજાર, ફ્રીજનું બજાર, ટીવીનું બજાર અને આ બધી વસ્તુઓ થઈ. હવે સેવાઓના બજારના સંદર્ભમાં કહીએ તો એમ કહી શકીએ કે પાણી પુરવઠાનું બજાર અથવા ગટર વ્યવસ્થાનું બજાર અથવા વીજળીની સેવાનું બજાર અથવા ટ્રાન્સપોર્ટેશન, પરિવહનની સેવાનું બજાર. એમ આપણે આ ખ્યાલને જોવાની કોશિશ કરવાની છે અને સમજવાની કોશિશ કરવાની છે. એક બીજો અગત્યનો મુદ્દો એ છે કે કોઈ એક પેઢી એટલે કે આર્થિક સાહસ ક્યાં વસ્તુનું ઉત્પાદન અટકાવે છે, કેવી રીતે અટકાવે છે, શા માટે અટકાવે છે, શા માટે અમુક ભાવ નક્કી થાય છે, અને એ પેઢીની સાથે જે બીજી અનેક પેઢીઓ છે એ બધી પેઢીઓ ભેગી થાય ત્યારે એને ઉદ્યોગ કહેવાય. એટલે કે પેનનું બજાર, તો પેન ઉત્પન્ન કરનારી બધી જ પેઢીઓ એ બધી ભેગી થાય, એને આપણે એક સાથે જો ધ્યાનમાં લઈએ તો એને પેનનો ઉદ્યોગ, કાચનો ઉદ્યોગ, ટીવીનો ઉદ્યોગ એમ આપણે કહીએ છીએ. તો આ એક પેઢી અને ઉદ્યોગ એની સ્થિતિ કેવી રીતે પૂર્ણ હરીફાઈવાળા બજારમાં નક્કી થાય છે તેને વિશેની આપણે આજે વાત કરવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, મેં અગાઉ કહ્યું તેમ કે આ ખ્યાલને જો આપણે બરાબર સમજીશું તો મને ખ્યાલ છે જ કે સમગ્ર અર્થતંત્રને આપણે સમજી શકીશું, અથવા એવું પણ કહી શકાય કે આ ખ્યાલને સમજીએ તો બીજું ઘણું બધું સમજાય. તો આ વાતની હવે આપણે શરૂઆત કરીએ છીએ. એક બાબત ચોક્કસ ઉમેરવાનું મન થાય કે જેને આપણે પ્રશિષ્ટ અર્થશાસ્ત્ર, ક્લાસિકલ ઇકોનોમિક્સ તરીકે ઓળખીએ છીએ. આ ક્લાસિકલ ઇકોનોમિક્સમાં પૂર્ણ હરીફાઈનો જે ખ્યાલ છે એ ખૂબ જ મહત્વનો ખ્યાલ છે.
એટલા માટે કે પૂર્ણ હરિભાઈની ધારણા પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓએ કરી છે. એમણે એમ માની લીધેલું છે કે પૂર્ણ હરિભાઈ વાળું બજાર તમામ વસ્તુઓ અને સેવાઓના કિસ્સામાં દુનિયામાં બધે જ અસ્તિત્વમાં છે. તો આ જે ધારણા છે એ ધારણા સાચી નથી, પણ એ ધારણા હોય તો શું હોય અને એ આપણે સમજીએ તો આપણને ખબર પડે કે એવું ન હોય તો શું હોય. તો આ બાબતો આપણે સમજવાની જરૂર છે. એડમ સ્મિથ, આલ્ફ્રેડ માર્શલ, એસી પીગુ, ડેવિડ રિકાર્ડો, જે.એસ. મિલ, આવા ઘણા બધા અર્થશાસ્ત્રીઓએ પ્રશિષ્ટ અર્થશાસ્ત્રના ખ્યાલમાં પોતાનો ફાળો આપેલો છે. અને એ ખ્યાલ એટલા માટે અગત્યનો બને છે કે બાકીની બધી પરિસ્થિતિઓને અર્થતંત્રમાં, કોઈ પણ એક ઉદ્યોગમાં કે સમગ્ર અર્થતંત્રમાં જ્યારે લાગુ પાડવાનો આપણે કોશિશ કરીએ ત્યારે એ ઉપયોગી બનતી હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ હરિભાઈ કોને કહેવાય, આ ખ્યાલ છે શું, એનાથી આપણે શરૂઆત કરીએ અને પછી આપણે પેઢી અને ઉદ્યોગ એમાં કેવી રીતે ઉત્પાદન કરે છે એને વિશેની વાત કરીએ. અને અંતે આપણે એ સમજીએ કે ગ્રાહક એમાં કઈ સ્થિતિમાં છે અને ઉત્પાદક એમાં કઈ સ્થિતિમાં છે. અને બંને જો આદર્શ પરિસ્થિતિમાં ઊભા હોય તો આવું આદર્શ બજાર કેવી રીતે આપણે ઊભું કરવું. આની મથામણ હંમેશા ચાલ્યા કરે છે, પણ એ મથામણ હોવા છતાં પણ એને માટેની વ્યવસ્થાઓ ઊભી થતી હોવા છતાં પણ પૂર્ણ હરિભાઈ વાળું બજાર ભાગ્યે જ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં આપણને દેખાય છે. તો આપણે સૌ પ્રથમ એના લક્ષણોની ચર્ચા શરૂ કરીએ. સંજયભાઈ આપણને એ લક્ષણો વિશે શરૂઆત કરશે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ હરીફાઈ વાળા બજારના લક્ષણોની વાત કરી રહ્યા છે અને એમાં પહેલું જ લક્ષણ આપણે સ્ક્રીન પર નિહાળ્યું કે અસંખ્ય ઉત્પાદકો આ બજારની અંદર હોય છે અને ગ્રાહકો પણ હોય છે. વિદ્યાર્થી મિત્રો, જે સરે જે વાત કરી એ જ બાબત એનો જવાબ પણ આપણને અહીંથી જોવા મળે છે. પૂર્ણ હરીફાઈ એટલે ફૂલ સ્પર્ધા, કે બજારની અંદર એટલી સ્પર્ધા છે કે જેથી કરીને બીજો ઉત્પાદક જે છે બજારની અંદર એ ઉત્પાદકોની સંખ્યા પણ વિશાળ છે. અને ઉત્પાદકોની સંખ્યા વિદ્યાર્થી મિત્રો જ્યારે વિશાળ હોય ત્યારે સ્વાભાવિક છે કે દરેક ઉત્પાદક એ વધારે વસ્તુ વેચવા માટે થઈને અંદરો અંદર શું કરશે? સ્પર્ધા કરશે. અને અંદરો અંદરની જે સ્પર્ધા થશે એટલે સ્વાભાવિક છે કે વસ્તુની કિંમત કેવી આવશે? એ નીચી આવશે. બીજી બાજુ જુઓ, ગ્રાહકો પણ છે કે ગ્રાહકો ખરીદવા વાળાની સંખ્યા પણ વધારે છે. સરે જે વાત કરી હતી અમદાવાદના બજારની, દાખલા તરીકે તમે અત્યારે દિવાળીની સિઝન આવી રહી છે તો તમે આ બજારનું જો ઉત્તમ ઉદાહરણ અને આ પહેલું લક્ષણનો અભ્યાસ તમારે કરવો હોય તો તમે લાલ દરવાજાના બજારની અંદર જાઓ એટલે તમને આ પદ્ધતિસરનું જ્ઞાન એ આ બજારમાંથી મળી જશે આ જ લક્ષણ મુજબ. કેમ કે પેઢીઓ મિત્રો એટલી બધી છે ત્યાં કે 1, 2, 3, 4, 5 એમ નહીં, પણ અસંખ્ય જેટલા એનો જે ક્રાઇટેરિયા છે 2-4 હેક્ટર જમીન જેટલો, તો એની અંદર માત્ર આ જ બજાર છે. પ્લસ ગ્રાહકો પણ વિદ્યાર્થી મિત્રો એટલા બધા છે કે એક સાથે તમે જુઓ તો ધક્કામુક્કી કરીને પણ ગ્રાહકો એ વસ્તુ ખરીદતા હશે. આપણે આવું એક ઉદાહરણ અહીંયા લઈ રહ્યા છીએ. તો અસંખ્ય ઉત્પાદકો એટલે ગણી ન શકાય એટલા. એટલે આગળના લક્ષણની અંદર આપણે એવું વિદ્યાર્થી મિત્રો જોવાના છીએ કે ભાઈ ઉત્પાદકો સંખ્યા વધારે છે માટે પૂર્ણ હરીફાઈ એવું ના સ્વીકારવું જોઈએ. પણ આ બધા ઉત્પાદકો વસ્તુની જે ગુણવત્તા જે છે, એકમો છે, એનું કદ સ્વરૂપ છે એ પણ એક પ્રકારનું હશે. દાખલા તરીકે એક સરસ મજાનો દાખલો લઈએ કે ભાઈ તમારે બેગ લેવા જવી છે, તમે વિદ્યાર્થી હો એટલે તમારે સ્કૂલ બેગની જરૂર પડે, તમે જાઓ તો નામદાર કંપનીઓ હશે કે ભાઈ ફિલિપ્સ હશે, આલ્ફા હશે કે વીઆઈપી હશે કે એવી બધી છે, પણ એની સાથે ઘણી ચાલુ રનિંગ આઇટમ પણ તમને 8-10 બ્રાન્ડની જોવા મળશે. ગ્રાહક એ વિચારથી જોશે કે ભાઈ આ બેગ વીઆઈપી ની હશે તો જ હું સ્કૂલ પર જઈશ, કે આ બેગ ચાલુ કંપનીની હશે તો જ હું સ્કૂલ ઉપર જઈશ. ના, ગ્રાહકને એ બેગની કંપની સાથે મતલબ નથી, એ બેગ સાથે મતલબ છે કે ભાઈ એવું થોડી જરૂરી છે કે ચોપડા વીઆઈપી બેગમાં જ ભરાય, બીજી બેગમાં ના ભરાય. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારે બનશે શું કે અસંખ્ય ઉત્પાદકો હોવાથી જે બજારનો જે માહોલ છે એ અચાનક જામશે. પ્લસ ગ્રાહક પણ એટલો બધો સતર્ક હશે આ બજારની અંદર કે એને એ જાણે છે બધી બાબતોને, કે જે લક્ષણો આપણે વિદ્યાર્થી મિત્રો આગળ ભણવાના છીએ. પણ અત્યારે જે આ મૂળ લક્ષણ જે છે અસંખ્ય ગ્રાહકો અને અસંખ્ય ઉત્પાદકો, તો જ બજાર પૂર્ણ હરીફાઈ વાળું થઈ શકે, અન્યથા નહીં. તેમ આપણે પેલા લક્ષણને આધારે કહી શકીએ. વિદ્યાર્થી મિત્રો, આનો એક આપણે બીજો અર્થ પણ તપાસવા જેવો છે અને તે એ છે કે અહીંયા અસંખ્યનો અર્થ
એ માત્ર સંખ્યા સાથે નથી. બરાબર. અહીંયા જે મુખ્ય અર્થ છે તે એ છે કે અહીંયા ઉત્પાદકો એટલી સંખ્યામાં છે કે એમાંનો કોઈ પણ ઉત્પાદક કોઈ એક વસ્તુના પુરવઠા ઉપર અંકુશ ધરાવતો નથી. બરાબર. એટલે એનો અર્થ એવો થાય છે કે માની લો કે 4 ઉત્પાદકો હોય પેન ઉત્પન્ન કરનારા, પણ જેટલી પેન બજારમાં ઉત્પન્ન થાય છે એ પેનના કુલ ઉત્પાદન ઉપર, કુલ પુરવઠા ઉપર કોઈ એક કંપનીનો કોઈ એક પેઢીનો અંકુશ ના હોય તો એને આપણે અસંખ્ય ઉત્પાદકો કહીએ. અને બહુ સ્વાભાવિક છે કે જો પુરવઠા ઉપર અંકુશ ના હોય તો એનો ભાવ ઉપર પણ અંકુશ ના હોય, એનો કિંમત ઉપર પણ અંકુશ ના હોય. એટલે અસંખ્ય ઉત્પાદકોનો અર્થ આ છે કે ઉત્પાદકો અનેક છે અને કોઈ પણ એક ઉત્પાદક વસ્તુના કુલ પુરવઠા ઉપર સહેજ પણ અંકુશ ધરાવતો નથી અને તેથી એ ભાવ ઉપર અંકુશ ધરાવતો નથી. એવી જ રીતે ગ્રાહકો પણ અસંખ્ય છે. કોઈ એક ઉત્પાદક બજારની માંગ ઉપર અસર કરતો નથી અને માટે એ બજારમાં એ વસ્તુના ભાવ પણ નક્કી કરી શકતો નથી, અથવા પોતાને ઈચ્છે તેવા ભાવે વસ્તુ ખરીદવાની એની ઈચ્છા હોય તેમ છતાં એ વસ્તુ એને મળતી નથી. તો કોઈ એક ઉત્પાદક જો વસ્તુના ભાવ નક્કી ના કરતો હોય તો પછી ભાવ નક્કી થાય છે ક્યાં? આ વાત ખૂબ જ અગત્યની છે. પિંકીબેન આપણને એ વાત વિશે વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, જેમ બંને સાહેબોએ કહ્યું કે અસંખ્ય ગ્રાહકો છે, પેઢી ભાવ કોઈ પણ એક પેઢી કે ઉત્પાદક અથવા એક ગ્રાહક ભાવ નિર્ધારિત કરતો નથી. દે આર પ્રાઇસ ટેકર્સ. એ લોકો કિંમત, બજાર કિંમત સ્વીકારે છે, એ લોકો બનાવતા નથી. એ લોકો કિંમત બનાવતા નથી તો આ બજાર શી રીતે ઓપરેટ થાય છે, શી રીતે એનું કાર્યવાહી થાય છે? તો વિદ્યાર્થીઓ, આપણે માંગ અને પુરવઠા જેવા બે કોન્સેપ્ટ ભણ્યા છીએ. આપણે અર્થશાસ્ત્રની શરૂઆત જ માંગ અને પુરવઠાથી કરીએ છીએ. તો જ્યારે લાલ દરવાજાનું કોઈ બજાર છે, હા, તો એ બજારમાં જેમ અસંખ્ય ગ્રાહકો ઊભા થાય છે એમ એક પુરવઠો, જેને ઇનવિઝિબલ હેન્ડ ઓફ ધ માર્કેટ કહીએ છીએ, એક પુરવઠો નિર્ધારિત થાય છે. એ પુરવઠાની સામે જેટલા ગ્રાહકો દિવસના લાલ દરવાજાના બજારમાં આવે છે તે એક માંગ નિર્ધારિત કરે છે. આ રીતે આખા ઉદ્યોગની એક માંગ અને પુરવઠો નિર્ધારિત થાય છે. હવે જો વીઆઈપીની બેગ 500 રૂપિયાની હોય તો 500 રૂપિયાની બેગે કેટલા ગ્રાહકો ખરીદવા તૈયાર થશે એવું એક બજારમાં અંદાજ ઊભો થાય છે. જો આજ બેગ 300 રૂપિયાની હોય તો 300 રૂપિયાની બેગે કેટલા ગ્રાહકો ઊભા થશે એનો અંદાજ ઊભો થાય છે. એ રીતે આપણને એક માંગ અને પુરવઠાનું સ્કેડ્યુલ મળે છે, એક માંગ અને પુરવઠાની યાદી મળે છે. હવે માંગ કરનાર લોકો 100 રૂપિયાએ અલગ માંગ છે, 200 રૂપિયાએ અલગ માંગ છે, 300 રૂપિયાએ અલગ માંગ છે. એ જ રીતે 500 રૂપિયાએ કોઈક પુરવઠો છે, 400 રૂપિયાએ કોઈ પુરવઠો છે, 100 રૂપિયાએ કોઈ પુરવઠો છે, 200 રૂપિયાએ કોઈ પુરવઠો છે. દરેક ઉત્પાદક અલગ અલગ કિંમતે અલગ અલગ પુરવઠો કરી શકવાની ક્ષમતા ધરાવે છે. દરેક ઉદ્યોગની ટેકનિકલ વ્યવસ્થાઓ, તેમના પુરવઠાની વ્યવસ્થાઓ જુદી હોવાના કારણે 100 રૂપિયાએ કોઈક પેઢી અમુક પ્રકારની બેગ ઉત્પન્ન કરી શકે છે, અમુક પેઢી બિલકુલ નથી કરી શકતી, અમુક પેઢીઓ 100 રૂપિયાએ ઘણી બધી નફાકારકતાએ બેગો ઉત્પન્ન કરી શકે છે. તો આ બધી વ્યવસ્થા, આ બધી સંજોગોમાં એક પુરવઠાની યાદી અને એક માંગની યાદી ઊભી થશે. ગ્રાહકો 100 રૂપિયાએ અમુક બેગો અથવા અમુક નંગ અમુક ગ્રાહકોને પરવડે છે, અમુક ગ્રાહકોને 100 રૂપિયાએ 10 નંગ પરવડે છે. તો આ રીતે ગ્રાહકોની માંગની યાદી એક આદર્શ જેને કહીએ છીએ એ યાદી ઊભી થાય છે. હવે આ સંજોગોમાં જ્યાં ઉદ્યોગની માંગ અને પુરવઠો જે કિંમતે સરખા થતા જણાય ત્યાં પેઢીની માંગ, જેને આપણે સમતુલાની માંગ કે સમતુલાનો માંગ અને પુરવઠો કહીએ છીએ, એ ઊભા થાય છે. એ પરિસ્થિતિ ઊભી થાય છે. સંજય સર આપણને થોડીક વાર રહીને આ આકૃતિ દ્વારા સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે શબ્દ વાપરવામાં આવ્યો, પિંકીબેને જેનો ઉલ્લેખ કર્યો તે ઇનવિઝિબલ હેન્ડ, અદ્રશ્ય હાથ. આવા શબ્દો એડમ સ્મિથે પ્રયોજ્યા છે અને દુનિયામાં જે કેટલાક શબ્દો અત્યંત વિખ્યાત થઈ ચૂક્યા છે એમાંનો આ એક શબ્દ પ્રયોગ છે, ઇનવિઝિબલ હેન્ડ. બજારમાં માંગ ઊભી થાય છે ગ્રાહકો દ્વારા, બજારમાં પુરવઠો આવે છે ઉત્પાદકો દ્વારા. કોઈ એક ઉત્પાદક કિંમત નક્કી કરતો નથી, કોઈ એક ગ્રાહક કિંમત ઉપર અસર કરી શકતો નથી કારણ કે એ માંગ ઉપર અસર કરી શકતો નથી. તો બજારમાં માંગ અને પુરવઠો બંને ભેગા થઈને, એટલે કે માંગ રેખા અને પુરવઠા રેખા બંને જ્યાં એકબીજાને છેદે ત્યાં કુલ ઉત્પાદન એટલે કે કુલ માંગ બંને નક્કી થયા અને સાથે સાથે ભાવ પણ નક્કી થયો. આ કોણે કર્યું?
તો કે ખબર નથી, કારણ કે આ તો કોઈ એક ઉત્પાદકે નક્કી નથી કર્યું. બજારમાં કુલ માંગ અને કુલ પુરવઠો બે સરખા થાય છે, ત્યાં નક્કી થાય છે. અને એટલે એડમ સ્મિથ આવા શબ્દો વાપરે છે, ઇનવિઝિબલ હેન્ડ. તો વિદ્યાર્થી મિત્રો, આ અર્થશાસ્ત્રનો ભગવાન છે એમ કહેવાય, ઇનવિઝિબલ છે. ખબર નથી કોણ, ક્યારે, કેવી રીતે, કઈ વસ્તુના ભાવ નક્કી કરે છે, કારણ કે ઉત્પાદકો અનેક છે અને એ બધા પુરવઠા ઉપર અસર કરી શકતા નથી. સર ઉત્પાદકનો જે હેતુ છે એ મહત્તમ નફો પ્રાપ્ત કરવાનો છે અને ગ્રાહકનો હેતુ છે એ મહત્તમ તુષ્ટિગુણ પ્રાપ્ત કરવાનો છે. એટલે ઉત્પાદકો અંદર અંદર હરીફાઈ કરે છે, ગ્રાહકો પણ અંદર અંદર હરીફાઈ કરે છે. ઓછામાં ઓછા ભાવે, સસ્તામાં સસ્તા કિંમતે સારામાં સારી ગુણવત્તાવાળી વસ્તુ ખરીદવાની હરીફાઈ ગ્રાહકોની અંદર પણ છે. એટલે ઉત્પાદકો અંદર અંદર હરીફાઈ કરે છે, ગ્રાહકો અંદર અંદર હરીફાઈ કરે છે, અને પછી ગ્રાહકો અને ઉત્પાદકો એમ પણ અંદર અંદર હરીફાઈ કરે છે. આવી ત્રણ પ્રકારની હરીફાઈ ઊભી થાય છે અને એમાંથી મહત્તમ કલ્યાણ ઊભું થાય છે એવી એક ધારણાપૂર્ણ હરીફાઈવાળા બજારમાં કરવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે પૂર્ણ હરીફાઈનું જે બીજું લક્ષણ છે, વસ્તુના સમાન ગુણી એકમો, એને વિશે વાત કરીએ. સંજયભાઈ. વિદ્યાર્થી મિત્રો, પહેલું જ લક્ષણ જે ભણ્યા એને જ અનુરૂપ આ બીજું લક્ષણ છે, વસ્તુના એકમો સમાન ગુણી છે, કે જે અગાઉ આપણે ઉદાહરણ લીધું હતું, વધારે વાત એ બાબતે નહીં કરીએ. પણ બજાર મોટું, ઉત્પાદકોની સંખ્યા વધારે છે, પેઢીઓ વધારે છે, પણ એની સાથે જે એ પેઢીની અંદરથી જે વસ્તુ મળે છે એ બધા એકમો એકંદરે સરખા છે, 100% સરખા છે એવું નથી. કોઈકને આમાં થોડીક ડિઝાઇન અલગ છે, કોઈકને આમાં 5% ગુણવત્તા ઊંચી છે, પણ વાત એ છે કે એનો જે આપણે વપરાશ માટે જયારે ગ્રાહક જાય છે ત્યારે એનો જે ઉદ્દેશ છે એ કોમન ઉત્પન્ન થાય છે અહીંયા, ત્યારે જ આ શક્ય બને છે. અન્યથા વિદ્યાર્થી મિત્રો હરીફાઈ ના શક્ય બને. એક જે અસંખ્ય ઉત્પાદકોમાંનું જે લક્ષણ છે ને એ આની સાથે એક શબ્દ જોડેલું છે કે ભાઈ એક જ પ્રકારના જયારે વસ્તુના એકમો જયારે વેચવા માટે અસંખ્ય ઉત્પાદકો બજારની અંદર હોય ત્યારે એ લોકો પોલિસી નક્કી નથી કરી શકતા કે આ વસ્તુ બાજુનો ઉત્પાદક કેટલા રૂપિયા વેચશે, અથવા એને જો ખ્યાલ આવશે તો પછીનો ઉત્પાદક છે કેટલામાં વેચશે એ પોતે જાણી શકતો નથી. એટલે આ પગલાને અસરકારક રીતે આ બીજું ગુણવત્તાસભરની વાત જયારે આવે છે ત્યારે આ ગ્રાહકના પોઈન્ટ ઓફ વ્યૂ થી જોવા જેવી બાબત છે કે બધી વસ્તુઓ જે છે જે આ બજારની અંદર મળે છે એ લગભગ એકંદરે સમાન ગુણી એકમો ધરાવે છે, એનો વપરાશ કોમન છે, ત્યારે જ પૂર્ણ હરીફાઈ ઉત્પન્ન થાય છે, અન્યથા નથી થતી. એટલે સંજય સર, ઘણી વાર એવું થાય છે કે સમાન ગુણી એકમોના કારણે ગ્રાહક, સંજય સરે કહ્યું હમણાં વિદ્યાર્થી મિત્રો કે સમાન ગુણી એકમો ગ્રાહક માટે મહત્વનો મુદ્દો છે. બરાબર. એટલા માટે કે ગ્રાહકો પસંદગી નથી કરતા. બિલકુલ. કે સંજય સર જો એક પ્રકારની બેગ વેચતા હોય અમુક કિંમતે, તો એ જ પ્રકારની બેગ હેમંત સર બીજી કિંમતે વેચે છે, તો ગ્રાહકને આ બંને બેગો ઉપયોગિતાની દ્રષ્ટિએ સરખી લાગે છે, ગુણવત્તાની દ્રષ્ટિએ સરખી લાગે છે. એટલે ગ્રાહક માટે કોઈ ફરક નથી પડતો કે એ બેગ સંજય સરની છે કે હેમંત સરની છે, પણ ગ્રાહક માટે મહત્વનું એ છે કે બંને પાસે જે બેગ મળે છે એમાંથી અધિકતમ સંતોષ, એટલે કે કિંમત ઓછી અને ગુણવત્તા વધારે, એ મને કઈ બેગમાંથી મળે છે. તો ગ્રાહક એની હરીફાઈ કે એ દ્રષ્ટિએ વસ્તુની ખરીદીની સામે જુએ છે. જો બેગોમાં ઘણી બધી ગુણવત્તાનો ફરક હોય તો ગ્રાહક એક વધુ ગુણવત્તાવાળી બેગ માટે વધુ કિંમત આપવા તૈયાર છે અને ઓછી ગુણવત્તાવાળી બેગ માટે ઓછી કિંમત આપવા તૈયાર છે. તો પછી અહીંયા તો ગ્રાહક અથવા ઉત્પાદન વસ્તુની બ્રાન્ડ એ કિંમત ઉપર અસર કરે છે. આપણે એ સમજવું છે કે એવું બજાર કે જ્યાં કિંમત ઉપર કોઈ એક ગ્રાહક કે કોઈ એક ઉત્પાદક કે એની બ્રાન્ડ અસર કરતી નથી. વિદ્યાર્થી મિત્રો, આપણે જે પહેલો મુદ્દો ધ્યાનમાં લીધો તે એ છે કે બજારમાં વસ્તુ અને સેવાના ભાવ નક્કી થાય છે માંગ અને પુરવઠા દ્વારા. તો કેમ બજારમાં નક્કી થાય છે? એનું કારણ આપણને આ બીજા લક્ષણમાંથી મળે છે કે વસ્તુઓ જે ઉત્પન્ન થાય છે એ સમાન ગુણી છે, હોમોજીનસ પ્રોડક્ટ્સ છે. એટલે કે માની લો કે એક પેન છે, પેનનું બજાર છે અને પેનના બજારમાં 10 કંપનીઓ છે અને આ 10 કંપનીઓ કે ઉત્પાદકો પેન ઉત્પન્ન કરે છે. અહીંયા જે મહત્વનું લક્ષણ છે તે આ છે કે આ 10 કંપનીઓ દ્વારા જે પેન ઉત્પન્ન થાય છે એ બધી જ એનું રૂપ, રંગ, આકાર, કદ, ગુણવત્તા, પેકિંગ આ બધાની દ્રષ્ટિએ સરખી છે. બરાબર. એટલે એનો અર્થ એ થયો કે એમાં કોઈ ભેદભાવ નથી, કોઈ તફાવત નથી. જો કોઈ તફાવત ના હોય તો બહુ સ્વાભાવિક જ છે કે બધાના ભાવ સરખા હોય. અને એ ભાવ ક્યાં નક્કી થયા? તો
તો કે બજારમાં પુરવઠા અને માંગ દ્વારા નક્કી થયા. એટલે આનો અર્થ એવો પણ થાય ગ્રાહકની દ્રષ્ટિએ કે એક્સ નામની કંપની પેન વેચે છે કે વાય નામની કંપની વેચે છે કે ઝેડ નામની કંપની વેચે છે, એની સાથે મારે કોઈ લેવા દેવા નથી. મારે માત્ર લેવા દેવા એ છે કે આ પેનની ગુણવત્તા શું છે અને આ પેનનો ભાવ શું છે. હવે જો બધા જ ઉત્પાદકો એક સરખી પેન બનાવતા હોય તો એનો ભાવ એક સરખો જ હોય, અને એ જો એક સરખો હોય તો એનો અર્થ એવો થયો કે મને કોઈ પણ કંપનીની પેન મળે, મને કંઈ ફરક પડતો જ નથી. આનો અર્થ એવો થાય છે કે કોઈ એક કંપનીની વસ્તુ ખરીદવી છે એવો કોઈ સ્ટ્રોંગ પ્રેફરન્સ, મજબૂત પસંદગી, મજબૂત પ્રાથમિકતા ગ્રાહક દ્વારા નક્કી થતી જ નથી. એટલે એને ગમે તે પેઢીની પેન આપો એ ખરીદવા માટે તૈયાર છે, કારણ કે બધાની ગુણવત્તા એક સરખી છે. રૂપ, રંગ, આકાર, કદ, ગુણવત્તા, પેકિંગ એ બધાની દ્રષ્ટિએ બધી જ પેનો બધા જ ઉત્પાદકો દ્વારા જે ઉત્પન્ન થાય છે તે સરખી છે, એ ખ્યાલ અહીંયા આપણને જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજું લક્ષણ છે પૂર્ણ હરીફાઈનું, અને તે છે ઉત્પાદકો અને ગ્રાહકોને બજારની પરિસ્થિતિ અંગેનું સંપૂર્ણ જ્ઞાન છે. એને બજારની પરિસ્થિતિ અંગેની સંપૂર્ણ માહિતી છે. પિંકીબેન આપણને એના વિશે થોડીક વાત કરશે. વિદ્યાર્થી મિત્રો, પૂર્ણ હરીફાઈના બે જે લક્ષણોની વાત કરી એને વધુ વિગતસર આપણે સાચા પાડવા હોય કે વધુ ડિટેલમાં આપણે સમજી અને એને પ્રૂવ કરવા હોય, સાચા પાડવા હોય, તો આપણે એમ કહી શકીએ કે મને એક્સ વ્યક્તિએ એક બેગ બતાડી, સ્કૂલ બેગ બતાવી, જેની કિંમત એણે મને 150 રૂપિયા કહી. હવે જો મને બજાર વિશેનું જ્ઞાન ન હોય કે આ જ બેગ બજારમાં અન્ય દુકાનદારો પાસે આ જ પ્રકારની બેગ 100 રૂપિયામાં મળે છે, તો હું એ 150 રૂપિયા આપી દઈશ. જો આ સંજોગોમાં હું આવું કરીશ તો શું થશે કે બેગની અમુક વેપારીઓ પાસે 100 રૂપિયાની કિંમત છે, નિર્ધારિત થઈ છે, જ્યારે અમુક વેપારીઓ એને 150 રૂપિયામાં બહુ આસાનીથી, બહુ સહેલાઈથી વેચી શકશે. તો આ સંપૂર્ણ હરીફાઈના અગાઉના જે આપણી ધારણાઓ છે એને ખોટી પાડશે. બીજું આપણે એ સમજવું છે કે બજાર જ્યારે પૂર્ણ હોય કે બજારની જ્યારે એક આદર્શ પરિસ્થિતિ આપણે સમજવા માંગતા હોઈએ તો આદર્શ બજાર કોને કહેવાય કે ગ્રાહકો અને ઉત્પાદકો બંનેને સંપૂર્ણ જ્ઞાન છે બજારનું. એટલે કે ગ્રાહકોને ખબર છે કે બજારમાં કઈ પ્રકારની વસ્તુ મળે છે, એની ગુણવત્તા કેટલી છે, એના ઉત્પાદકો અથવા એના વેચનાર કે એના બજારો કેટલા છે, અને એ જ રીતે ઉત્પાદકોને ખબર છે કે ગ્રાહકોના મગજમાં શું ચાલે છે, ગ્રાહકો કઈ પ્રકારની બેગો કયા બજારમાં, કયા સિઝનમાં, કઈ સંજોગોમાં, કઈ પ્રકારના વિદ્યાર્થીઓ માટે, કઈ પ્રકારના બાળકો માટે, કઈ પ્રકારના વપરાશ માટે કઈ પ્રકારની બેગો પસંદ કરે છે એ વિશેની, એટલે કે ગ્રાહકની પસંદગી, ગ્રાહકની ખરીદ શક્તિ અને ગ્રાહકની સાયકોલોજીકલ કે એમની જે મેન્ટાલિટી કહીએ છીએ એ વિશે ઉત્પાદકોને સંપૂર્ણ જ્ઞાન છે અને ગ્રાહકોને ઉત્પાદન વિશેનું સંપૂર્ણ જ્ઞાન છે. ત્યારે જ એ લોકો છેતરામણીથી દૂર રહેશે, કે ત્યારે જ એ લોકો કોઈ ઉત્પાદકના કોઈક બીજા પેંતરાથી દૂર રહેશે અને સંપૂર્ણ હરીફાઈની પરિસ્થિતિ ઊભી થઈ શકશે. વિદ્યાર્થી મિત્રો, આનો અર્થ બહુ સ્પષ્ટ છે કે ગ્રાહક બજારમાં કોઈ વસ્તુ કે સેવાની ખરીદી કરે છે તે આડેધડ કરતો નથી. તમે મને કહ્યું કે મારા ઘેર આ મોબાઈલ છે, અથવા મારા ઘરમાં ફોન છે, અથવા મારા ઘરમાં ફ્રીજ છે, કે આ ટીવી છે અને એ બહુ સારું ચાલે છે, એની ગુણવત્તા સારી છે, એટલે હું ખરીદવા જતો રહું છું. એવું નથી. મારે જે વસ્તુની ખરીદી કરવી છે એ વસ્તુ વિશે હું સંપૂર્ણ માહિતી ભેગી કરું છું, પછી એ માહિતીનું વિશ્લેષણ કરું છું, અને પછી મારી ખરીદ શક્તિ અને વસ્તુના ભાવ અને ગુણવત્તા એ બે જ્યાં મેળ પડે છે ત્યાં હું ખરીદી કરું છું. આનો અર્થ એવો થાય કે મને વસ્તુના ભાવ વિશે, મને વસ્તુના ઉત્પાદક વિશે, મને વસ્તુની ગુણવત્તા વિશે, ઉત્પાદનના સાધનો વિશે, ઉત્પાદનના સાધનોની કિંમત અને એની ગુણવત્તા વિશે, સમગ્ર બજાર વિશે કે જે વસ્તુ સાથે સંકળાયેલી છે એને વિશે મને સંપૂર્ણ માહિતી છે. એટલે કે હું ઇન્ફોર્મ્ડ ચોઇસ કરું છું, માહિતીપ્રદ પસંદગી કરું છું. હું આડેધડ પસંદગી કરતો નથી, પાગલની માફક પસંદગી કરતો નથી. હું જે કંઈ ખરીદું છું, જે કંઈ વાપરું છું એના વિશે મને બધી જ માહિતી છે. દાખલા તરીકે આ મારું શર્ટ છે, આ શર્ટ મેં ખરીદ્યું તો એનો અર્થ એવો થાય કે આ શર્ટ કોણે ઉત્પન્ન કર્યું, આ શર્ટ જો અમુક
રીતે વાપરવામાં આવશે તો કેટલા વર્ષો ચાલશે, આ શર્ટમાં કલર કયો છે, એ કલર કેવી રીતે ઉત્પન્ન થયો છે, આવું શર્ટ બીજા કેટલી કંપનીઓ ઉત્પન્ન કરે છે અને એનો ભાવ શું છે, વગેરે વગેરે તમામ પ્રકારની માહિતી મને મળે પછી જ હું ખરીદી કરું તો એને માહિતીપ્રદ પસંદગી કહેવાય. અને તો જો હું આવી માહિતીપ્રદ પસંદગી કરતો હોઉં તો બહુ સ્પષ્ટ છે કે હું કોઈ કંપની દ્વારા કે જે સમાન ગુણી વસ્તુ ઉત્પન્ન થાય છે એનો ભાવ કેવી રીતે વધારે આપી શકું, એ શક્ય જ નથી. એટલે બધા જ ઉત્પાદકોએ એક સરખી વસ્તુ જો તેઓ ઉત્પન્ન કરતા હોય તો એક જ ભાવે વેચવી પડે છે, કારણ કે મને એક ગ્રાહક તરીકે માહિતી છે કે આ જ વસ્તુ આ જ ભાવે વેચાય છે, એનાથી વધારે ભાવ મારી પાસેથી કોઈ ઉત્પાદક લઈ શકે નહીં, એટલે કે મારું શોષણ થઈ શકે નહીં. તો આ ઇન્ફોર્મ્ડ ચોઇસ છે. અને આ ચોઇસનો અર્થ એવો થાય છે કે હું અર્થતંત્રમાં કોઈ એક વસ્તુ ખરીદું છું તો એમ કહું છું કે હા આ વસ્તુ સારી છે, મને ગમે છે, માટે બજારમાં ઉત્પન્ન થવી જોઈએ. જો હું એ વસ્તુ ન ખરીદું તો એનો અર્થ એવો થાય છે કે એ વસ્તુ બજારમાં ઉત્પન્ન ન થવી જોઈએ. In that sense, as a consumer, I am an economic voter. હું મત આપું છું કે આ વસ્તુ ઉત્પન્ન થવી જોઈએ કે ન થવી જોઈએ. વસ્તુ ખરીદીને કે નહીં ખરીદીને હું વાસ્તવમાં એવો મત આપું છું કે એ વસ્તુ બજારમાં ઉત્પન્ન થવી જોઈએ કે ના થવી જોઈએ. આ માહિતીનો ખ્યાલ છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ તમામ વસ્તુઓ વિશે આવી બધી માહિતી ભેગી કરવાનું કેટલું સમય, શક્તિ અને પૈસાની દ્રષ્ટિએ ખર્ચાળ છે. અને એટલે આપણા ઘરમાં જેટલી વસ્તુઓ છે બધા વિશે બધી જ માહિતી આપણે ધરાવતા પણ નથી. એનો અર્થ જ એવો થયો કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી. બરાબર? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જો આવી માહિતી ધરાવતા હોઈએ તો પછી એનો અર્થ એવો થાય છે કે જો માહિતી હોય, મને ખબર હોય, તો મારે બુદ્ધિપૂર્વકનું વર્તન કરવું જોઈએ, કારણ કે માણસમાં બુદ્ધિ છે. મેન ઇઝ અ રેશનલ એનિમલ. તો પૂર્ણ હરીફાઈના જે લક્ષણો છે એમાંનું એક મહત્વનું લક્ષણ છે તે એ છે કે ગ્રાહક તર્કબદ્ધ વર્તન કરે છે, રેશનલ બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે, એ પાગલનું વર્તન કરતો નથી. એટલે કે માહિતી એકવાર મળ્યા પછી પણ એનું વર્તન બુદ્ધિપૂર્વકનું છે. માહિતી મેળવવી એ પણ બુદ્ધિપૂર્વકનું વર્તન છે, અને માહિતી મેળવ્યા પછી બજારમાં ખરીદી કરવી કે ન કરવી એ પણ બુદ્ધિપૂર્વકનું વર્તન છે. તો આ વાત આપણને સંજયભાઈ થોડીક વિગતે સમજાવશે. વિદ્યાર્થી મિત્રો, ખૂબ સરસ વાત સરે કરી. એ જ વાતને આગળ વધારવાની છે અને પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ એમની જે વિચારધારા છે એની અંદર આ બે બાબતોને તો ખાસ એડ કરી છે કે ભાઈ જે વેચનારા ઉત્પાદકો અને એકમો એ તો બજારની અંદર એની વ્યવસ્થાથી ગોઠવાય છે, પણ એ વ્યવસ્થા ક્યારે ચાલશે કે જો ગ્રાહક એને પસંદ કરશે. અને એ ગ્રાહક ક્યારે પસંદ કરશે કે એની પાસે માહિતી હોય. માહિતીની પછીનો એક ભાગ એટલે તર્કબદ્ધતા, કે ગ્રાહક એ બુદ્ધિશાળી છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ પૂર્ણ હરીફાઈની બાબત વાળું બજાર હશે ને એમાં ક્યાંય તમે જોજો પેલી જાહેરાત પણ નહીં હોય. નહીતર આપણે ત્યાં એક ટ્રેન્ડ હોય છે કે કોઈ પણ વસ્તુને બજારમાં મૂકો એટલે જાહેરાત કરવાની, જાહેરાતને આધીન ગ્રાહકો એ એક એની પોતાનું વર્તનથી એ ખરીદવા આવે. એવું નથી. બીજું કે જાહેરાત કરશો તો પણ ગ્રાહક ત્યાં નહીં જાય. જો દાખલા તરીકે પેલી સુપર મોલની હમણાં થોડીક પેલી સિસ્ટમ ચાલી રહી છે, એ પૂર્ણ હરીફાઈનો એક બજાર નથી, એ બીજું બજાર છે જેને આપણે બીજા વર્ગની અંદર ભણવાના છીએ. એ લોકો એવી જાહેરાત પણ આપે છે સબસે સસ્તા ઓર સબસે અચ્છા. તો એનો અર્થ એવો થાય કે ગ્રાહક દોડીને ત્યાં જાય છે નહીં. જુઓ, જાહેરાત આપવા છતાં પણ કેટલાક વર્ગને બાદ કરતા એ બધા ગ્રાહકો ત્યાં નથી જતા. ક્યારે અમદાવાદની અંદર એવા કોઈ બેનર નથી લાગ્યા કે લાલ દરવાજાનું બજાર એ સબસે સસ્તા ઓર સબસે અચ્છા. છતાં ગ્રાહક વિચારે છે. ગ્રાહક 7 નહીં પણ 700 જગ્યાએ પૂછે છે કે ભાઈ આ વસ્તુ કેટલાની, આ વસ્તુ કેટલાની. એક ભાગ છે બજારની અંદર. તમે જુઓ તો કે ભાઈ એક સીજી રોડનું બજાર છે દાખલા તરીકે અમદાવાદની અંદર, એક લાલ દરવાજાનું બજાર છે, તો ગ્રાહક પોતે તર્કબદ્ધ વર્તન ધરાવે છે કે ભાઈ સીજી રોડનું બજાર એ લાલ દરવાજાના બજાર કરતા 100% ભાવ વધારે ત્યાં હોય જ છે. માટે પૂર્ણ હરીફાઈનું જે અગત્યનું લક્ષણ છે કે માહિતી અને ગ્રાહકનું તર્કબદ્ધ વર્તન, જો આ બે લક્ષણને પરિપૂર્ણ રીતે આગળ ધપાવવામાં આવે તો જ પૂર્ણ હરીફાઈ વાળો કન્સેપ્ટ છે એ સત્ય થાય છે, અન્યથા નહીં. એ બાબત પણ અહીંયા ઉલ્લેખનીય છે. વિદ્યાર્થી મિત્રો, આનો એક અર્થ થોડોક જરા વ્યાપક રીતે સમજવાની આવશ્યકતા છે.
અને તે એ છે કે અહીંયા તર્કબદ્ધ વર્તન ગ્રાહક કરે છે એનો અર્થ એવો થાય કે હું જે વસ્તુ કે સેવાની ખરીદી કરું છું એમાં મારું કલ્યાણ થાય છે, મને તુષ્ટિગુણ પ્રાપ્ત થાય છે અને મારું કલ્યાણ થાય છે. હું મારા કલ્યાણથી વિરુદ્ધ એવું વર્તન બજારમાં ના કરું. એટલે દાખલા તરીકે મને એવી ખબર હોય કે ગુટખા ચાવવાથી કે જેમાં તમાકુ છે કેન્સર થાય છે, તો હું જો બુદ્ધિપૂર્વકનું વર્તન કરતો હોઉં તો હું ગુટખા ન ખરીદું, બરાબર છે, ન વેચાય. કારણ કે હું જો ખરીદું નહીં તો વેચાય નહીં. એમ બધા ગ્રાહકો બુદ્ધિપૂર્વકનું વર્તન કરતા હોય તો એ ખરીદે જ નહીં, કારણ કે પોતાને કેન્સર થાય એવું કોઈ ગ્રાહક ઈચ્છે નહીં, અને તો એ વેચાય નહીં. જો વેચાય નહીં તો ઉત્પન્ન થાય નહીં. આનો અર્થ એવો થાય છે કે બધા જ ગ્રાહકો બુદ્ધિપૂર્વકનું વર્તન કરે તો બજારમાં ગુટખા પેદા થાય નહીં, સિગારેટ પેદા થાય નહીં, બીડી પેદા થાય નહીં. દારૂથી કેન્સર થતું હોય લીવરનું તો દારૂ પણ પેદા થાય નહીં ને વેચાય નહીં. પૂર્ણ હરીફાઈ વાળું બજાર આવ્યા તર્કબદ્ધ અને બુદ્ધિપૂર્વકના વર્તનની ધારણા કરે છે. એનો અર્થ એવો થયો કે ગુટખા પેદા થાય છે, ગુટખા વેચાય છે, બરાબર છે, ગુટખા ખરીદાય છે, ગુટખા વપરાય છે, ચવાય છે. તો એનો અર્થ એવો થયો કે બધા ગ્રાહકો બુદ્ધિપૂર્વકનું વર્તન કરતા નથી, એ લોકો પાગલ છે. આ બાબત એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બહુ જ મહત્વની છે. એટલે એનો અર્થ એવો થાય છે કે સરકારે ગ્રાહકોને કહેવાનું નથી કે તારે ગુટખા નહીં ખાવાના, સરકારે એવું કહેવાનું નથી કે તારે દારૂ નહીં પીવાનો. એ માણસ તો પોતે જાતે જ નક્કી કરે છે બુદ્ધિપૂર્વકના વર્તન દ્વારા કે મારાથી દારૂ ન પીવાય કારણ કે લીવરનું કેન્સર થાય, મારાથી સિગારેટ ન ફૂંકાય કારણ કે એનાથી ફેફસાનું કે ગળાનું કેન્સર થાય. આ બાબત એ પૂર્ણ હરીફાઈ વાળા બજારમાં બહુ જ મહત્વની છે. એ આદર્શ બજાર છે એની ધારણા એટલા માટે અગત્યની છે કે એમાં એવું કલ્પી લેવામાં આવ્યું છે કે માણસ આદર્શ છે, બુદ્ધિપૂર્વકનું વર્તન કરે છે. આ દ્રષ્ટિએ એ મુદ્દો અગત્યનો છે. અને જો આવું હોય, હું મારું કલ્યાણ કરી લઉં, તમે તમારું કલ્યાણ કરી લો, બધા પોતપોતાનું કલ્યાણ કરી લે, તો એનો અર્થ એવો થાય કોઈએ કોઈનું કલ્યાણ કરવાની જરૂર જ નથી. આ બાબત પૂર્ણ હરીફાઈ વાળા બજારની એક પાયાની બાબત છે કે જેમાં બુદ્ધિપૂર્વકનું વર્તન, રેશનલ બિહેવિયર ઓન ધ બેઝિસ ઓફ ધ ઇન્ફોર્મેશન એ કરે છે અને માટે એ કલ્યાણ સાધે છે. હા, સંપૂર્ણ માહિતીનું આપણે કે પૂર્ણ માહિતીનું ધારણા કેમ કરી હા. કે પૂર્ણ માહિતીના આધારે તમારી તર્ક બુદ્ધિ વધે છે Right. અને એટલે તર્કબદ્ધ વર્તન વધે છે. ઘણીવાર આપણે જેને અવેરનેસની વાતો કરીએ છીએ કે બજારમાં માહિતી નથી, અવેરનેસ નથી. આજે ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો આટલો બધો આપણે ઉપયોગ કરીએ છીએ. શા માટે? કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી અવેરનેસ દ્વારા માણસનું તર્કબદ્ધ વર્તન વધે છે, સમજી શકે છે, લોજિકલ રીઝનિંગ કરી શકે છે. જો માહિતી હોય, માહિતી ન હોય તો તર્કબદ્ધ વર્તન ઓછું થશે. એટલે કઈ રીતે આ બધા મુદ્દાઓ આપણને એક આદર્શ બજારની પરિસ્થિતિ બતાવે છે, જેને દ્વારા સમજી શકીએ કે ક્યાં ક્યાં આદર્શ પરિસ્થિતિઓ નથી અને જ્યાં નથી ત્યાં સરકારે શું પગલાં લેવા કે કઈ નીતિઓ અપનાવી એ મહત્વનું બને છે. વિદ્યાર્થી મિત્રો, આ લક્ષણોની સાથે સાથે એક બીજું મહત્વનું લક્ષણ છે, પાંચમું લક્ષણ છે, તે ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા છે પૂર્ણ હરીફાઈ બજારમાં. એટલે કે ઉત્પાદનના સાધનોના બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે. જેમ વસ્તુ અને સેવાના બજારમાં પૂર્ણ હરીફાઈ છે, તેમ ઉત્પાદનના સાધનોના બજારમાં પણ પૂર્ણ હરીફાઈ છે. અહીંયા પૂર્ણ હરીફાઈનો અર્થ એવો થાય છે કે જમીન, શ્રમ, મૂડી અને નિયોજક, આ ચાર ઉત્પાદનના સાધનો એ સંપૂર્ણપણે ગતિશીલ છે. એનો અર્થ એવો થયો કે એક ઉદ્યોગમાંથી બીજા ઉદ્યોગમાં, એક પેઢીમાંથી બીજી પેઢીમાં, એક સ્થળેથી બીજા સ્થળે, અને એમ કહી શકાય કે એક દેશમાંથી બીજા દેશમાં જઈ શકે એમ છે. એમની સામે કોઈ પણ જાતનો અવરોધ નથી આ મુવમેન્ટ કરવાની બાબતમાં, આ એક જગ્યાએથી બીજી જગ્યાએ હેરફેર કરવાની બાબતમાં. આનો અર્થ શું થયો? આનો અર્થ એવો થાય કે હું મજૂર છું અને એક કારખાનામાં કામ કરું છું, અને જે કારખાનામાં કામ કરું છું એના કરતાં મને બીજા કારખાનામાં વધારે પગાર મળે છે, વધારે વેતન મળે છે, તો હું એક કારખાનામાંથી બીજા કારખાનામાં જઈ શકું છું. એવી જ રીતે એક ઉત્પાદક, નિયોજક
એ કોઈ એક વસ્તુનું ઉત્પાદન કરવાને બદલે બીજી કોઈ વસ્તુનું ઉત્પાદન કરવા તૈયાર થાય તો એ કરી શકે છે, કારણ કે એમાં એને વધારે નફો મળવાની શક્યતાઓ દેખાય છે. એવી જ રીતે કોઈ પણ ઉત્પાદનનું સાધન કોઈ પણ નિયોજક ખરીદી શકે છે અથવા ઉત્પાદક ખરીદી શકે છે, અને ઉત્પાદનના દરેક સાધનમાં પૂર્ણ હરીફાઈ છે. એનો અર્થ એવો થાય કે શ્રમના બજારમાં, જમીનના બજારમાં, નિયોજકના બજારમાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે. એટલે કે ત્યાં પણ આપણે જે અગાઉ જેટલા સાધન જે લક્ષણો ગણાવ્યા પૂર્ણ હરીફાઈના બજારના, એ બધા જ લક્ષણો ત્યાં પણ લાગુ પડે છે. અસંખ્ય શ્રમિકો છે જે લોકો પોતાનો શ્રમ વેચે છે, અસંખ્ય ઉત્પાદકો છે કે જે શ્રમ ખરીદે છે. એટલે એમાં પણ શ્રમનું વેતન, મૂડીનું વ્યાજ, જમીનનું ભાડું, નિયોજકનો નફો એ કેવી રીતે નક્કી થાય છે? તો એ દરેકમાં પૂર્ણ હરીફાઈ છે. એટલે કે અસંખ્ય ઉત્પાદકો ને અસંખ્ય વેચનારાઓ ને અસંખ્ય ગ્રાહકો છે, એટલે એમની માંગ અને એમના પુરવઠા દ્વારા ભાડું, વેતન, વ્યાજ અને નફો નક્કી થાય છે. આ બાબત એ પૂર્ણ હરીફાઈના બજારમાં ખૂબ જ મહત્વની છે, કારણ કે જો આવું ન હોય, ઉત્પાદનના સાધનોના બજારમાં જો પૂર્ણ હરીફાઈ ના હોય, તો વસ્તુના બજારમાં કે સેવાના બજારમાં પૂર્ણ હરીફાઈ શક્ય બનતી નથી. તો આ પણ એક બહુ જ મહત્વનું લક્ષણ છે, અને એ લક્ષણને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણને એમ લાગે છે કે જ્યાં જ્યાં આવા અવરોધો છે ત્યાં ત્યાં પૂર્ણ હરીફાઈ નથી. દાખલા તરીકે અમેરિકા નક્કી કરે છે કે આ વિસા ધરાવનાર ડોક્ટરો અમારે જોઈએ છે અને અમારે આટલા ડોક્ટરો જોઈએ છે, એનાથી વધારે નહીં. ડોક્ટરો ઘણા છે ભારતમાં, બધાને જવું છે અમેરિકા, પણ બધા જઈ શકતા નથી, કારણ કે અમેરિકન સરકાર એમ કહે છે કે અમારે ત્યાં આટલા ડોક્ટરોની જરૂર છે, એનાથી વધારે નહીં, અમે એટલાને આવવા દઈશું. અમારે ત્યાં આટલા સોફ્ટવેર એન્જિનિયર્સની જરૂર છે, એટલે અમે એટલાને વિસા આપીશું, બાકીનાને નહીં. આવું અમેરિકા કે, આવું જર્મની કે, આવું જાપાન કે, તો એનો અર્થ એવો થયો કે શ્રમનું બજાર એ સંપૂર્ણપણે ગતિશીલ બજાર નથી. એટલે દાખલા તરીકે જો બધાને જવા દેવાની, બધા જ લોકો દુનિયાભરમાં જ્યાં જવું હોય ત્યાં જઈ શકે અને પોતાનો શ્રમ વેચી શકે, એવા પ્રકારની પરિસ્થિતિ હોય તો એવું કહેવાય કે શ્રમ બજાર એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર છે. પણ આવું નથી. ભારતનો સુથાર, ભારતનો લુહાર, ભારતનો રંગાટી, ભારતનો ઘરનો કામવાળો એ દુનિયાભરમાં જઈ શકે એમ છે નથી. તો એનો અર્થ એવો થયો કે શ્રમનું બજાર પૂર્ણ હરીફાઈ વાળું નથી. અને આ તો બધી જ વસ્તુઓ અને સેવાઓના ઉત્પાદનના શ્રમની બાબતમાં સાચું છે. એટલે એનો અર્થ એવો થયો કે કોઈ પણ વસ્તુ કે સેવાનું બજાર એ પૂર્ણ હરીફાઈ વાળું દુનિયામાં ક્યાંય પણ નથી. આ બાબત એ પૂર્ણ હરીફાઈ વાળા બજારને સમજવાને માટે ખૂબ જ ઉપયોગી છે. જ્યાં સુધી આવું ના થાય ત્યાં સુધી એ પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી. એટલે કોઈ એક ઉત્પાદનનું સાધન ગમે ત્યાં જઈ શકે અને બાકીના સાધનો ના જઈ શકે, એવા પ્રકારની પરિસ્થિતિ આજે લગભગ પ્રવર્તે છે. દુનિયામાં ધનવાન દેશોની મૂડી દુનિયાભરમાં ઘૂમે છે. મિત્રો, તમને કદાચ ખબર નહીં હોય, રોજની 1000 અબજ ડોલર મૂડી ફરે છે દુનિયાભરના દેશોમાં. એ ગમે ત્યાં જાય છે, ગમે ત્યાં એનું રોકાણ થાય છે, ગમે ત્યાંથી એ વિડ્રો પણ થઈ શકે છે. તો મૂડીનું બજાર એ પૂર્ણ હરીફાઈ વાળું થઈ ગયું એમ કહી શકાય. પણ શ્રમનું બજાર થયું નથી થયું. તો એનો અર્થ એવો થયો કે એક બજારમાં પૂર્ણ હરીફાઈ હોય ને બીજા વસ્તુના કે સાધનના બજારમાં પૂર્ણ હરીફાઈ ના હોય, તો સમગ્ર દુનિયામાં પૂર્ણ હરીફાઈ પ્રવર્તે છે એવું આપણે કહી શકીએ નહીં. આ બાબત ખૂબ જ અગત્યની એટલા માટે છે કે આવી ધારણાઓ સાથે પૂર્ણ હરીફાઈ બધે છે એવી ધારણાઓ સાથે ઘણી નીતિઓ ઘડવામાં આવે છે. સરકાર એને માટેના કાર્યક્રમો ઘડે છે, આંતરરાષ્ટ્રીય સંધિઓ થાય છે, અને WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન જેવા સંગઠનો પણ ઉભા થાય છે. તે આ ધારણા સાથે થાય છે કે દુનિયામાં તમામ ઉત્પાદનના સાધનો અને તમામ વસ્તુઓ અને સેવાઓમાં બજારમાં પૂર્ણ હરીફાઈ ઊભી થાય તો ગ્રાહકનું કલ્યાણ થાય. આવી ધારણા સાથે જ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ઊભું થયું છે. પણ મુદ્દો એ છે કે મૂડી બજારની પૂર્ણ હરીફાઈ ઊભી થઈ ગઈ, શ્રમના બજારમાં નથી થઈ, જમીનના બજારમાં નથી થઈ, નિયોજકના બજારમાં નથી થઈ. આપણો એક પાનના ગલ્લાવાળો એ પણ એક સાહસિક છે. આપણી શાકભાજીની લારીવાળી બેન એ પણ એક સાહસિક છે. તો એ સાહસિકને જવા દેવામાં આવે છે અમેરિકા કે જાપાન કે જર્મની કે ઇટાલી કે ઇંગ્લેન્ડમાં? ના. તો એનો અર્થ એવો થયો
કે અમુક સાહસિકોને જવા દેવામાં આવે છે, એ રતન તાતાને જવા દેવામાં આવે છે, એ લક્ષ્મી મિત્તલને જવા દેવામાં આવે છે, એ અંબાણીને જવા દેવામાં આવે છે, પણ બીજા નાના સાહસિકોને જવા દેવામાં નથી આવતા. તો એનો અર્થ એવો થયો કે નિયોજકનું બજાર પણ પૂર્ણ હરીફાઈ વાળું બજાર નથી. આ બાબતોને આપણે જો બરાબર ધ્યાનમાં લઈશું તો આપણને ખબર પડશે કે કઈ વસ્તુ કે સેવાનું બજાર કેવા પ્રકારનું છે. મિત્રો, છેલ્લું લક્ષણ આપણે પૂર્ણ હરીફાઈનું જોઈએ અને તે છે મુક્ત પ્રવેશ અને મુક્ત વિદાય. અને સરકારની નીતિઓ સાથે પણ ઘણો બધો સંબંધ છે. પિંકીબેન આપણને એના વિશે થોડીક વાત કરશે. મિત્રો, પૂર્ણ હરીફાઈમાં આપણે અર્થશાસ્ત્રમાં ઘણીવાર ગાળાની વાત કરીએ છીએ, સમયગાળાની વાત કરીએ છીએ. હવે ઘણી વખત એવું થાય કે બેગના બજારમાં લાંબા સમયગાળામાં ઘણા બધા નવા ઉત્પાદકો જો આવે તો લાલ દરવાજા પર કદાચ બેગની કિંમત જે અત્યારે 100 રૂપિયા છે એના બદલે 50 રૂપિયા થઈ જાય. અને જો ઘણા બધા ગ્રાહકો કોઈ કારણોસર બજાર છોડીને જતા રહે તો જે બેગ જે 100 રૂપિયામાં મળે છે એ 150-200 રૂપિયાની થઈ જાય. હવે એનો અર્થ શું થયો કે પેઢીઓની અવર જવર બજારમાં ચાલુ રહે છે. ટૂંકા સમયગાળામાં નવી પેઢીઓ કે નવા ગ્રાહકો બજારમાં જલ્દી નથી આવજાવ કરતા. ઉત્પાદકો ટૂંકા સમયમાં નવું ઉત્પાદન નથી કરી શકતા. એના અવરોધો અમુક છે, એ આપણે પછીથી સમજીશું. એ અવરોધોના કારણે ટૂંકા ગાળામાં નવા ઉત્પાદકો ઘણું બધું નવું ઉત્પાદન નથી કરી શકતા. એટલે પુરવઠો જે છે એ ટૂંકા ગાળામાં આપેલ છે. લાંબા ગાળામાં શું થાય છે કે લાંબા ગાળામાં નવા ગ્રાહકો, નવા સાધનો, નવી કાર્યક્ષમતાઓ સાથે નવું ઉત્પાદન બજારમાં મૂકી શકે છે. એનો અર્થ શું થયો કે પેઢીઓની અવર જવર કે સાધનોની અવર જવર બજારમાં ચાલુ રહે છે, પણ કયા ગાળામાં? લાંબા ગાળામાં. હવે જો કોઈ પેઢીઓ છોડીને જાય ધંધો કે ઉદ્યોગ અને નવી પેઢીઓ ઉદ્યોગમાં આવે તો પુરવઠાની જે યાદી છે કે પુરવઠાનો જેને કહીએ છીએ આપણે આકૃતિ કે શેડ્યુલ એ આખું બદલાય છે. અને એ બદલાય ત્યારે વળી પાછી નવી સમતુલા જળવાય. મેં કહ્યું એમ ઘણી બધી પેઢીઓ જો બજારમાં આવી જાય અમુક સમયમાં તો પુરવઠો વધે છે ને પુરવઠો વધવાથી હરીફાઈ વધે છે, હરીફાઈ વધવાથી ભાવ નીચા જાય છે અને ગ્રાહકોને આની માહિતી મળી જાય છે. આપણે ધારણા કરીએ છીએ કે ગ્રાહકો પાસે માહિતી છે સંપૂર્ણ, એટલે ગ્રાહકો એની માહિતી મેળવી અને એમને ખ્યાલ છે કે 100 રૂપિયાની બેગ હવે 50માં મળે છે, એ લોકો 50માં ખરીદે છે. તો આ એક બીજી આદર્શ પરિસ્થિતિ આપણે ધારીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, પિંકીબેને ખૂબ સરસ વાત કરી અને એની સાથે જ એક મિલતી જુલતી વાત એ પણ છે કે મુક્ત પ્રવેશ, મુક્ત વિદાય. વિદ્યાર્થી મિત્રો, પહેલું જે લક્ષણ હતું એની સાથે આ ગાઢ રીતે સંબંધ ધરાવે છે. કયા એંગલથી? કે ભાઈ અહીંયા કિંમત નક્કી ઉત્પાદક નહીં કરે. આપેલી કિંમતે ઉત્પાદકને બજારની અંદર વસ્તુ વેચવા માટે આવવાનું છે. એટલે સ્વાભાવિક છે કે ઉત્પાદક એ બજારની અંદર ક્યાં સુધી ટકશે કે જ્યાં સુધી એને યોગ્ય વળતર, યોગ્ય નફો નહીં મળે ત્યાં સુધી એ બજારની અંદર વ્યાપાર કરશે, એના માટે સક્ષમ છે. બની શકે કે એને દાખલા તરીકે 2 રૂપિયા દરરોજની એક વસ્તુ પાછળથી 2 રૂપિયા નફો મળતો હોય તો એક ઉત્પાદક જતો રહે છે, પણ એ ઉત્પાદક ટકી શકવા સક્ષમ હોય. કેમ? એવું માનતો હોય કે ભાઈ હું સાંજે 5000 એકમો વેચી નાખીશ અને 5000 ગુણ્યા 2 એટલે છતાં પણ હું 10,000 રૂપિયા નફો કમાઈશ. પેલો ઉત્પાદક છે એ બજારની પરિસ્થિતિથી કદાચ ડરીને જતો રહે કે ભાઈ 2 રૂપિયાના નફામાં શું કમાવાનું. એક આવી ભાવના પણ અહીંયા જોવા મળે છે. પણ વાત અહીંયા વિદ્યાર્થી મિત્રો એ છે કે પૂર્ણ હરીફાઈ વાળા બજારની અંદર વસ્તુની કિંમત આપેલી હોવાથી, પાછી એવો શબ્દ આપણે પ્રયોગ કરી શકશું સ્થિર. સ્થિર શા માટે કિંમત છે? કારણ કે સામે ગ્રાહક પણ જાણે છે કે એક્સ ઉત્પાદક આ વસ્તુ 8 રૂપિયાની વેચે છે, આ વાય ઉત્પાદક છે એ 8.5 ની વેચે છે, હું શા માટે 50 પૈસા વધારે આપું? કદ, રૂપ, રંગ, આકાર બધા સરખા છે. માટે અહીં એક ધારણા 100% ધારવા જેવી છે વિદ્યાર્થી મિત્રો કે મુક્ત પ્રવેશ, મુક્ત વિદાય. એનો અર્થ એ થાય છે કે ગ્રાહકને, ઉત્પાદકને જ્યારે બજારની અંદરથી જો નફો મળતો હશે તો તે વ્યાપાર કરશે, નહીં મળતો હોય તો જતો રહેશે. કોઈ સરકારના આરોહ અવરોહ કોઈ બાબત અહીંયા લેવામાં આવતા નથી. વિદ્યાર્થી મિત્રો, મુક્ત પ્રવેશ અને મુક્ત વિદાય, ફ્રી એન્ટ્રી એન્ડ એક્ઝિટ સિસ્ટમ એ પૂર્ણ હરીફાઈ વાળા બજારની એક નોંધપાત્ર ખાસિયત છે. અને આનો જે અર્થ છે, આ અર્થો ઉપરાંત એ પણ છે કે સરકાર બજારમાં ક્યાંય નથી.
સાચી વાત છે. સરકાર નથી ઉત્પાદન કરતી, નથી વેચાણ કરતી, એટલું જ નહીં એ ખાનગી પેઢીઓ કે ઉદ્યોગોને એમ કહેતી પણ નથી કે તમે ઉત્પાદન આટલું જ કરો, આ ભાવે જ વેચો, અથવા આ પેઢી આ વસ્તુનું ઉત્પાદન કરશે ને આ વસ્તુનું ઉત્પાદન નહીં કરે એવું સરકાર કહેતી નથી. એવી જ રીતે સરકાર ગ્રાહકોને પણ કહેતી નથી કે તમારે વસ્તુનું ની વપરાશ કરવી કે ન કરવી. તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ ફ્રી એન્ટ્રી અને એક્ઝિટ સિસ્ટમનું બજાર છે, મુક્ત પ્રવેશ છે. જેને પણ જે વસ્તુ ઉત્પન્ન કરવી હોય એ ઉત્પન્ન કરી શકે છે, જેને જે સેવા ઉત્પન્ન કરવી હોય એ સેવા ઉત્પન્ન કરી શકે છે અને વેચી શકે છે. ગ્રાહકને જે ખરીદવું હોય તે ખરીદી શકે છે. સંપૂર્ણપણે આર્થિક સ્વતંત્રતા છે. હવે આનો અર્થ એવો થાય કે પેલી માની લો કે 50 કંપનીઓ જે પેન ઉત્પન્ન કરે છે, હવે એમને એમ થાય એમાંની કોઈ એક પેઢી કે મારે ભાવ વધારવા છે તો એ વધારી શકે ના, વધારી જ ના શકે. પણ માની લો કે બધી કંપનીઓ ભેગી થઈ જાય, 50 કંપની, જેને કાર્ટેલ કહેવામાં આવે, એ લોકો નક્કી કરે કે આપણે આટલી પેન ઉત્પાદન કરીશું અને આટલા જ ભાવ રાખીશું, તો એવું થઈ શકે? તો પૂર્ણ હરીફાઈ વાળું બજાર એમ કહે છે કે એવું થઈ ના શકે, કારણ કે બીજી કઈક પેઢી બીજી વસ્તુ કે સેવા ઉત્પન્ન કરતી હોય, એને ખબર પડે કે આ એક્સ નામની વસ્તુના ઉત્પાદનમાં વધારે નફો જો બધા ભેગા થઈને કરે છે, તો આપણે ચાલો કહીએ એ વસ્તુ ઉત્પન્ન કરીએ ઓછા ભાવે વેચીએ. હવે એવા જ રૂપ રંગ આકાર કદ ગુણવત્તા પેકિંગ વાળી વસ્તુ નવી કંપની વેચવા માંડે ને ગ્રાહકને ખબર હોય અને એ બુદ્ધિપૂર્વકનું વર્તન કરતા રહે, તો એનો અર્થ એવો થયો કે નવી કંપનીની વસ્તુ ખરીદશે અને પેલી 50 કંપનીઓની વસ્તુ નહીં ખરીદે. જો એ નહીં ખરીદે તો એનો અર્થ શું થાય કે પેલી 50 કંપનીઓ બજારમાંથી ફેંકાઈ જશે અને પેલી નવી કંપનીની વસ્તુ વેચાશે. એટલે પેલી 50 કંપનીઓ પેલી નવી કંપની આવશે એવી બીકે પણ વસ્તુના ભાવ વધારશે અને છેવટે આનો ફાયદો કોને થયો? તો કે ગ્રાહકને થયો. અને એટલે એનો અર્થ એવો થયો કે હું એક ગ્રાહક તરીકે નક્કી કરી છું કે બજારમાં કઈ વસ્તુ ઉત્પન્ન થશે, કઈ સેવા વેચાશે અને કઈ ખરીદાશે. એ ખરીદાય છે માટે ઉત્પન્ન થાય છે માટે વેચાય છે, એ નહીં ખરીદાય તો એ નહીં ઉત્પન્ન થાય, નહીં વેચાય. એટલે એનો અર્થ એવો થયો કે બજારમાં જેટલી વસ્તુઓ અને સેવાઓ હશે એ બધું જ ઉત્પન્ન થાય કે ન થાય એ નક્કી કરવાનું કામ મેં કર્યું, એ ગ્રાહકે કર્યું. અને એનો અર્થ એવો થયો કે ગ્રાહક બજારનો રાજા છે. આ પૂર્ણ હરીફાઈનું એક નોંધપાત્ર લક્ષણ અથવા એની ફલશ્રુતિ છે કે ગ્રાહક બજારનો રાજા છે, એ આર્થિક મતદાતા છે, એ જ નક્કી કરે છે કે શું ઉત્પન્ન થવું જોઈએ અને ના થવું જોઈએ. અને એટલે ગ્રાહક સાર્વભૌમ છે, સોવરેન છે. જેમ આપણે એમ કહીએ છીએ કે ભારત એક સાર્વભૌમ દેશ છે, એમ બજારમાં ગ્રાહક એક સાર્વભૌમ છે, એમ પૂર્ણ હરીફાઈમાં કલ્પવામાં આવ્યું છે. અને એ દ્રષ્ટિએ આપણે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ એક આદર્શ બજાર છે એવું કલ્પીએ છીએ, કારણ કે આપણે જાણીએ છીએ કે ગ્રાહકો બુદ્ધિપૂર્વકનું વર્તન કરતા નથી, ગ્રાહક સંપૂર્ણ માહિતીના આધારે ખરીદી કરતા નથી અને ઉત્પાદકો કઈ રૂપ રંગ આકાર કદ ગુણવત્તા પેકિંગ એની દ્રષ્ટિએ સરખી હોય એવી વસ્તુઓ ધરાવતા નથી, ઉત્પન્ન કરતા નથી. અને સાથે સાથે સરકાર પણ કશું ઉત્પન્ન કરતી ના હોય અને ખાનગી પેઢીઓ કે ઉદ્યોગો ઉપર કશા અંકુશો રાખતી ના હોય, ઉત્પાદનના સાધનોની સંપૂર્ણ ગતિશીલતા હોય, આવું પણ આપણને જોવા મળતું નથી. એટલે આપણે એવું કહી શકીએ કે પૂર્ણ હરીફાઈ વાળું બજાર એ વાસ્તવમાં આપણને દેખાતું નથી. પણ જો આવું હોય તો શું થાય એને વિશેની વાત આપણે પેઢી અને ઉદ્યોગની સમતુલાના સંદર્ભમાં કરવાની છે. થોડાક વિરામ પછી આપણે એ ચર્ચાને આગળ